પહેલાં તો છે ને બધાને જય સ્વામિનારાયણ. મિત્રો, આ જે બુક છે ને એમાં લખ્યું છે અન્ડરસ્ટેન્ડિંગ હિન્દુઇઝમ. હવે આ બુક મને છે ને ક્યાંથી મળી છે, અને આ બુક છે ને તમારા બાળકો માટે ઘણી ઉપયોગી છે. પહેલાં તો તમને છે ને, જો ઘણીવાર કેવું છે, વિદેશમાં શું થાય છે કે આપણે આપણા બાળકોને ઘણી બધી વસ્તુ ટીચ કરવાની કોશિશ કરીએ છીએ, પણ એ એમના રીતે જે લોકો ઘણા એક્સેપ્ટ કરે છે, ઘણા નથી એક્સેપ્ટ કરતા. તો આ બુક છે ને તમારા બાળકોની અન્ડરસ્ટેન્ડિંગ માટે બહુ જ તમને ઉપયોગી સાબિત થશે. અને ખાસ કરીને અન્ડરસ્ટેન્ડિંગ હિન્દુઇઝમ આ બુક મને ક્યાંથી મળી છે તમને કહી દઉં. સ્વામિનારાયણ ટેમ્પલ જે નિષ્ણાતમાં આવેલું છે ને, એમાં જે એક્ઝિબિશન ચાલે છે અત્યારે હિન્દુઇઝમ વિશે, એમાં છે ને તમે અંદર છે ને 2 પાઉન્ડની એન્ટ્રી ફીસ છે, અને થાલીમાં અંદર જશો ને, અંદર જતાં પહેલાં તમને આ બુક આપે છે. આમાં છે ને અંદર જે બધી વસ્તુઓ છે ને, આમાં બધી ડિટેલમાં વસ્તુઓ આપેલી છે. પહેલાં તો સ્વામિનારાયણ ટેમ્પલ વિશે ઘણી બધી માહિતી છે, સાથે સાથે આપણા હિન્દુ ધર્મ વિશે માહિતી છે, સાથે સાથે આ ઓમનું ઉચ્ચારણ કેવી રીતે કરવાનું એના વિશે માહિતી, જેના ફાયદા કેટલા થાય છે, અને બીજી ઘણી બધી માહિતી જે ખરેખર આપણા છોકરાઓને ઘણીવાર તો આ જે મૂર્તિ પૂજા કરીએ છીએ, આટલા બધા ભગવાન છે, આપણે જે મૂર્તિ પૂજા કરીએ છીએ એની પણ માહિતી છે. તો આ બુક છે ને તમારા ઘરમાં જો હશે ને, તો તમારા બાળકો માટે ઘણી ઉપયોગી સાબિત થવાની છે, અને એમને આપણા ધર્મ વિશે ઘણું બધું જાણવા મળશે. તો મિત્રો, એઝ સુન એઝ પોસિબલ જો તમે સ્વામિનારાયણ ટેમ્પલમાં જાઓ અને એક્ઝિબિશનમાં તમારા બાળકોને લઈ જજો, અને ખાસ આ બુક લેવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.